હેલો ગાઈસ, કેમ છો બધાય? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ પણ હશો. તો આ જો આપણે પાર્લરવાળી આવી ગઈ છે આપણી ઘરની જ. તો આજે રવિવાર હતો, છોકરીઓને રજાનો દિવસ હતો. તો માન્યા કે મમ્મી ચાલ તને મસાજ કરાવી. તો મેં કીધું હાલ તું મને મસાજ કરાવ તો મને થોડુંક મજા આવે. તો કેમ કરાવેલી જુઓ એને, એના તમે પોઈન્ટ દબાવેલી તમે જુઓ. એને કાંઈ શીખડાવવાનું પોતે જાતે જ કરે છે. એટલી મજા આવતી હતી ને સવારના ટાઈમે આ મને કરાવતી હતી. ઘરે જતી ને ત્રણેય બનું ભેગી મારે આગળ ને પાછળ જો. તો આ વ્લોગ સન્ડે રવિવારનો છે. તો નાનો જ મિની વ્લોગ જેવો જ કંઈક છે, કેમ કે હમણાં બિલકુલ બી મારી પાસે ટાઈમ નથી બધું ભેગું છે. કેમ કે મારા ભાઈ બહેનના કાકાના છોકરાઓના લગ્ન આવી રહ્યા છે, એની તૈયારી પણ કરવાની છે. છોકરીઓની સ્કૂલમાં એક્ઝામ ચાલુ થવાની છે, એન્યુઅલ એક્ઝામ. તો એની પણ તૈયારી કરવાની છે. અને પ્લસમાં મારું પાર્લરનું મેં ઓલું શું કહેવાય સ્ટાર્ટ કર્યું છે, એટલે તેનું પણ તૈયારી કરી રહી છું. એટલે બધું કામ જોડે થાય છે, એટલે વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ મળતો નથી. તો જુઓ આ મને કેવી હેલ્પ કરેલી. छोटा माझा मग काय करा ना मला आम 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 હા, ઊંઘ આવી યારી માનો. मम्मी आ तो जेले આ થઈ રહ્યો છે અમારા સાસુમાનો આઈબ્રો, તમે જોઈ શકો છો. અને સામે ગોળો છે એને ઇગ્નોર કરજો, કેમ કે મારી પાસે અત્યારે કોઈ જગ્યા નથી, એટલે અહીંયા જ ચેર રાખી છે. તો આઈબ્રો કરાવી રહી હતી મારા સાસુમાને. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? આવ્યો કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. તો ઘણા ટાઈમ પછી હું બ્લોગ ચાલુ કરી રહી છું, કેમ કે શું કે નેટવર્કનો થોડોક પ્રોબ્લેમ થઈ ગયો હતો ઘરમાં. વાઈફાઈ નહોતું, નેટ નહોતું, એટલે વિડીયો નહોતા આવતા. આજથી ચાલુ કરીએ છીએ. આજે છે રવિવાર અને આજે છે ભજીયા પાર્ટી. આજે બધા ઘરે આવ્યા છે, ભાઈ ભાભી બધા છોરા બધા ઘરે આવ્યા હોય. તો આપણે બનાવશું ભજીયા. ચટણી હું બનાવી રહી છું, આમલીની ચટણી બનાવશું. અને બારે બધા કામ કરેલા બતાવું. ઓને ચડી રોવેરી કામ કરવા ત્યાં બેઠી હે કે આવું છોલો હું બેઠી હે. આ બની રહ્યા છે આલુના અને ડુંગળીના ભજીયા પકોડા, જે કયો એ. તો મારા જેઠાણી બનાવી રહ્યા છે, આ કલુ ભાભી. તો આ બનાવ્યા હતા અને હું ભૂલી ગઈ હતી કે મેં સવારના વ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને સાંજના મેં ફરી પાછું મેં ઇન્ટ્રોડક્શન કર્યું. હાલો, કેમ છો બધાએ? કંઈ વાંધો નહીં, જવાબ આપી દેજો કેમ છો બધાએ. અને મસ્તી ચાલુ છે અહીંયા બધાની. તો વ્લોગ તમને કેવા લાગે છે પ્લીઝ અમને જણાવજો. અને ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, પ્લીઝ પ્લીઝ. બધા પછી જમવા બેસી ગયા હતા. ગરમા ગરમ પકોડા પાર્ટી ચાલુ છે અહીંયા. તમે પણ બધા આવી જાઓ ભજીયા પાર્ટી કરવા માટે. ગરમા ગરમ ઉતરી રહ્યા છે. તો પ્લીઝ અમારા અવનવા આવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો થોડીક મજા આવી જાય. તો આ જો નેક્સ્ટ ડે થઈ ગયો છે અને દાદી પુત્રી રમી રહી છે. શું હાઉસમાં ટેન્ટ હાઉસમાં રમેલી મસ્ત બેઠી હતી, એટલે મેં કીધું વિડીયો ઉતાર લઉં. તો પ્લીઝ નાનો વિડીયો છે પણ આઈ થિંક તમને ગમશે. તમે બધા
શું કહેવાય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો શું છે કે મારો વિડીયો નાખું એટલે મારી નોટિફિકેશન મારા વિડીયોની નોટિફિકેશન તમારા હજુ ક્યાં બેઠી ફોનમાં પડે એટલા માટે સબસ્ક્રાઈબ કરવું જરૂરી છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને ઘરમાં ગોઠવી નાખ લે તારા વાસણ ગોઠવી નાખ જો વાસણ ગોઠવી અમારા બ્લોગ અને ચલો નવા બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ શું ઘરમાં કામ કરશે એના ઘરમાં વાસણ ધોઈ નાખ હસવી અંદર એમાં કાંઈ નથી ખાલી એ